स्वच्छ भारत का ये वादा, इरादा कर लिया हमने देश अपने वादा, ये वादा कर लिया हमने खुद से ही करनी होगी शुरुआत, बनाए स्वच्छ भारत साथ साथ, एक पवित्र हवा बहेगी उज्जवल उज्जवल हो भारत, कोना कोना निर्मल होगा विश्व कहेगा जय भारत, जाग उठेंगे भाग्य हमारे स्वच्छ बनेगा ये भारत, जाग उठेंगे भाग्य हमारे स्वच्छ बनेगा ये भारत, स्वच्छ भारत का ये वादा, इरादा कर लिया हमने देश अपने वादा, ये वादा कर लिया हमने। જુઓ છો ને તમે બધા હું કેવો ચોખ્ખો થઈ ગયો, જોયું ને અમારું સ્વચ્છ અને સુંદર રૂપ, પણ અમારું સ્વચ્છ અને સુંદર રૂપ થોડા દિવસ પૂરતું જ હોય છે, એ તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. ક્યારે હોય છે? સમજી ગયા ને? જ્યારે કોઈ નેતા આવવાના હોય, જ્યારે કોઈ રાજકીય સભા હોય, ત્યારે તો ફટાફટ અને તાત્કાલિક મારી સફાઈ થઈ જાય છે. અરે કેટલીક જગ્યાએ તો મને સુંદર મજાના કપડાથી પણ ઢાંકી દેવામાં આવે છે. તમે જાણો છો ને આ બધું? હવે તમારે મારું ઓરિજિનલ રૂપ જોવું છે? તો જુઓ, આ છે મારી હકીકત અને આ જ છે મારું સાચું સ્વરૂપ. આ માટે હું તમારા બધાનો આભારી છું. તમે પાન મસાલા ખાઈને તેનો કચરો પણ મને જ આપો છો અને કેટલીક જગ્યાએ તો થૂકી થૂકીને મારો રંગ લાલ કરી નાખ્યો છે. તમારા બાળકોને પેકેટ્સ ખવડાવીને તેનો કચરો પણ મને જ આપો છો અને મને ડસ્ટબિન બનાવી દો છો. ડસ્ટબિન હોય છે, ઘણી જગ્યાએ હોય છે, પણ કચરો ડસ્ટબિનની અંદર કરતા બહાર વધારે જોવા મળે છે. લગ્ન પ્રસંગોમાં કે જાહેર સભાઓમાં તો તમે લોકો મને પૂરેપૂરો કચરાથી અને એંઠવાડથી શણગારી દો છો. રસ્તા ઉપર થૂકવાના કે વોશરૂમના બોર્ડ મારેલા હોય છે, પણ તે જુએ કોણ, વાંચે કોણ? જ્યાં ત્યાં આપણને તો પિચકારી ફેંકી જ દેવાની. આપણે આપણા સમાજમાં અંતે તે માટે સૂચન બોર્ડ કરતા ભગવાનના ફોટા લગાડવાનું વધુ અસરકારક બને છે. આપણે આપણા સમાજમાં સ્વચ્છતા માટે ભગવાનનો સહારો લેવો પડે તે યોગ્ય કહેવાય? જાણે એ સિવાય કોઈ ભગવાનને કામ જ નથી. વિકસિત ભારત, અતુલ્ય ભારત, કે જ્યાં નદીઓને માતાનું સ્થાન આપવામાં આવે છે, એ જ માતાના ખોળામાં આપણે મંદિરોના ફૂલો, પ્રસાદીઓ, ચૂંદડીઓ અને એવી જ કેટલીક વસ્તુઓ કે જે આપણે કચરાપેટીમાં ન નખાય, પણ આપણે તો નદીઓમાં નાખીએ છીએ. અરે ના ના, પધરાવીએ છીએ. તમે તો ગરમીથી બચવા કુલર એસી ચાલુ કરી લો છો, પણ હું ક્યાં જાઉં? મારે તો આ બધું સહન કરવું પડે. હિમાલયના બરફો પીગળી રહ્યા છે, વરસાદ સમયસર આવતો નથી, ક્યારેક ખૂબ આવે, ક્યારેક બિલકુલ નહીં. એક તો પછી તમે કહો છો કે આબોહવા બદલાઈ ગઈ. હા, આબોહવા બદલાઈ ગઈ, પણ તેને બદલનાર કોણ? મને દુઃખ એ નથી કે તમે ભૂલ કરો છો, મને દુઃખ એનું છે કે તમે ભૂલને સામાન્ય માનો છો. હજી પણ એવા સમાજમાં લોકો છે જે મારી ચિંતા કરે છે. હું માનું છું તમે એક દિવસ મને સુંદર અને સ્વચ્છ બનાવશો. આપણે જામનગરની જ વાત કરીએ તો લાખો